ભુજમાં રહેતા રિક્ષા ચાલક આદિરના મોત બાદ તેમના માતાએ હત્યાનો આક્ષેપ કર્યો હતો, જે બાબતે એ ડિવિઝન પોલીસમાં અરજી કરવામાં આવી હતી, જેના આધારે પોલીસ દ્વારા આલાવારા કબ્રસ્તાનમાંથી દફન કરાયેલો દેહ બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે જામનગર મોકલવામાં આવ્યો છે, જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। મળતી વિગતો મુજબ ભુજના ભીડગેટ પાસે રહેતા શકીનાબેન કુંભારે શહેર એ ડિવિઝન પોલીસમાં રજૂઆત કરી હતી કે તેમના દીકરા રિક્ષા ચાલક એવા અબ્દુલ્લાનું સપ્તાહ અગાઉ મોત થયું હતું। પરિવારે હાર્ટ એટેકથી મોત થયાનું કહી અંતિમ વિધિ કરી નાખી હતી, પરંતુ માતાએ આક્ષેપ કર્યો હતો કે હતભાગી દીકરાની પત્ની, તેના દીકરા એટલે પૌત્ર અને તેની પત્ની પૌત્ર વધુએ ભેગા મળી માર મારી હત્યા નિપજાવી છે। લાઇટ બિલ ભરવા બાબતે તકરાર બાદ આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો। એ ડિવિઝન પોલીસે અરજીની ગંભીરતા સમજી પ્રોટોકોલ પ્રમાણે દફન કરાયેલો દેહ બહાર કાઢી જામનગર ફોરેન્સિક પીએમ માટે મોકલાવ્યો છે। સોમવારે સવારે આલાવારા કબ્રસ્તાન ખાતે પ્રાંત અધિકારી, મામલતદાર, એ ડિવિઝન પોલીસ સહિતના હાજર રહ્યા હતા। પરિવારજનોની હાજરીમાં પ્રોટોકોલ સાથે દેહ બહાર કાઢી પીએમ માટે મોકલવામાં આવ્યો છે। જામનગરથી અભિપ્રાય આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજ રોજ અબ્દુલ્લાભાઈ કરીને જેમનું અવસાન થયું હતું 4 દિવસ પહેલા, એમના ઘર તરફથી એમનું પીએમની માગણી માટે રજૂઆત કરવામાં આવી, તે અંતર્ગત આજે અમારા બધાની હાજરીમાં એમના મૃતદેહની ઓળખ અને એને પીએમ માટે લઈ જવા માટે બહાર કાઢવાની પ્રોસેસ કરેલ છે।